આપણા પરિવારની એવા દરિયાદિલ દાતા છે કે જેણે 1,50,000 નું દાન નુરાપીર ભરોસે રિનોવેશનમાં આપેલું છે। 1,50,000 રૂપિયા એનું સન્માન હું બે હાથ જોડીને નતમસ્તકે કરું છું અને દાતા એનો સ્વીકાર કરે છે। આપણા પરિવારની અંદર આવા દરિયાદિલ દાતા છે। 1,50,000 નું દાન નુરાપીર આશ્રમની અંદર નુરાપીર ભરોસે તકતી મારેલી છે અને હું અને દાતા વચને બંધાયેલા સહી આ એને કોઈને કહેવાનું મારે કોઈને કહેવાનું નહીં, જાહેર ન કરે, જ્યારે જ્યારે જોઈ ત્યારે અમે બે સ્વીકારીએ। કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણા પરિવારની અંદર પણ આવા દાતાઓ, આવા યુવાનો, આવી માતાઓ અને બહેનો છે। આપણે 5 અને 10 રૂપિયા હાટું નામમાં નામ લખાવવામાં કોઈ વાંધો નથી, પણ ભીતરની અંદર કંઈક એવી શક્તિઓ પડેલી છે જે જીરવી જાણે છે। આજે 2.5 વર્ષ થયા, વાત જાહેર કરવાની જ નહોતી, પણ જ્યારે અહીંયા દાતાનું સન્માન થયું ત્યારે મારતે રહેવાનું નહીં। અને આપણા પરિવારની જાણ ખાતર આ નુરાપીર પરિવારના મને હજારો સભ્યોએ પૂછ્યું, ખુદ મારા ટ્રસ્ટીઓએ પણ પૂછ્યું, પણ મેં કોઈને નામ આપ્યું નથી અને બોર્ડ માંડ્યું છે નુરાપીર ભરોસે। અને આજની તારીખમાં પણ આપણે ગૌરવ એક એ લેવાનું છે કે આ નુરાપીર ભરોસેનો દાતા સૌ માલા દાદા વરિયા પરિવારનો સભ્ય છે। એને તાળીઓના ગડગડાટથી તાળી 2 મિનિટ બંધ ન થવી જોઈએ, વધાવી લો। એના દિલની અંદર ખુમારી કાયમ રહેવી જોઈએ અને નુરાપીર દાદાને હું પ્રાર્થના કરું કે એની ધંધાની અંદર અને એના જે જીવનની આ ઉત્સાહની અંદર પીર દાદા વધારો કરે। અને બીજા એક એવા યુવાનો 2-3 જણા છે કે પૂછે છે કે ભાઈ આ દાન હવે મારે આપવું છે તો કઈ રીતે મને અનુકૂળતા હોય ત્યારે બતાવજો। અને મેં જ્યારે જ્યારે એને અનુકૂળતા બતાવી તે યુવાનોએ પણ લાખ રૂપિયાનું 1.5 લાખનું દાન ભલે નામથી આપ્યું, પણ આપણે એને દાનની જગ્યા બતાવી, દાનનો સમય બતાવ્યો અને એને દાન કર્યું છે। તો આપણા પરિવારની અંદર પણ આવા એક નિર્મળ, એક પી શકે એવા ખુમારવંતીના યુવાનો છે। આપણે આવા યુવાનોને, આવા વડીલોને, આવા બાળકોને, આવા માતાઓને પ્રોત્સાહન કરવાની જરૂર છે। મારા પરફોર્મન્સની અંદર દાખલા તરીકે મારા પ્લેટફોર્મની આગળ કોઈ પણ કુટુંબનો યુવાન આવે તો હું સાથી ઠોકીને મારી સાથી ગજગજ ફૂલે છે કે આ યુવાનને હાથ પકડીને ઊંચી ખેંચવાની જવાબદારી આપણા પરિવારની રહે છે। એમ અહીં બેઠેલા વડીલોને, માતાને, બાળકોને, યુવાનોને મારા નમ્ર વિનંતી કે આપણે ગમે એટલી ઉપર પોસ્ટ ઉપર ગયા હોય, પણ એક પરિવારનો નાનામાં નાનો બાળક આપણી આગળ એક પણ પોસ્ટ માટે જો આગળ હોય તો પોતાના હોદ્દાને ત્યજી અને એને હોદ્દા ઉપર, એની પોસ્ટ ઉપર લઈ જવા જરાય ખસકાવવું ન જોઈએ, કેમ કે આપણું લોહી છે, આપણી ખમરવંતી છે। માટે આ પરિવારની અંદર વિશેષ કહેવાનું નથી વધારે, પણ આવનારા સમયની અંદર કપરી પરિસ્થિતિની અંદર બહુ ખરાબ સમય આવે છે। માટે ધર્મનો આશરો કાયમ રાખજો બાપ, ધર્મને કાયમ જાળી રાખજો। ફેશન અને વેશન કરવાની ના નથી, પણ કંઈક મર્યાદામાં આપણે એનું રહેવું જોઈએ। આપણે કોના સંતાનો છીએ, આપણા વડીલો કોણ છે, આપણા માવતર કોણ છે, આપણા મા બાપ કોણ છે, આનો વિવેક આપણે કાયમ રાખવાનો છે। આપણો પરિવાર આજે 350 સભ્યોનો પરિવાર, એક પંગતે આપણે જમીએ છીએ એમાં ના નહીં, પણ ધીરે ધીરે આની ઉપરથી ઉપર ઊંચાઈએ ઉઠવાનું છે। કાલે હું બેઠો બેઠો ગણતો હતો કે આ પરિવારની અંદર એક સમય હતો બસ આપણે પીર દાદાને માનવાવાળા, માતાજીને માનવાવાળા, પણ આ એક યુગ આવ્યો છે ગુરુ પરંપરાનો, આ એક યુગ આવ્યો છે ધર્મનો। તો કાલે હું ગણતો હતો કે 14 પુરુષોના સાધકો છીએ આપણે, 14 નોખા ગુરુઓના સાધકો છે સૌ માલા દાદા વરિયા પરિવાર। તો મારી નમ્ર વિનંતી છે, ગુરુ કરવાની ના નથી, ભજન કરો, ભક્તિ કરો, પણ કોઈના વાડામાં બંધાઈ નહીં જતા મહેરબાની કરીને। આ વાડાનો ધર્મ નથી, વાડામાં પૂરીને ઘેટા બકરા બની જવાનો માર્ગ નથી। સદગુરુ તો મુક્ત બનાવે, સદગુરુ તો વ્યાપક બનાવે। 14 પુરુષોનું શરણું સેવનારા પરિવાર હોય તો આપણી ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચેલી હોવી જોઈએ। હું તો મારી જાતને જ ખુદ નીચે અનુભવું છું કે એવું આપણું પરફોર્મન્સ હોવું જોઈએ કે અકારણ લોકોને આપણને મળવું ગોઠે, અકારણ લોકોને આપણી પાસે બેહવું ગોઠે, અકારણ લોકોને આપણી પાસે વાતું કરવી ગોઠે। એનું કારણ શું છે? સદગુરુની ચેતના। આવી ચેતના તમારા અને મારા હૃદયની અંદર પ્રગટવી જોઈએ। આપણે ગુરુ ધારી લઈ, કોઈ માતાજીના સાધક બની જાય, પીરના સાધક બની જાય, પણ એમાં ને એમાં સોંટ્યું રહેવાનો આપણો માર્ગ નથી। આ માર્ગ ઋષિ મુનિઓએ સીધો કેળો બતાવ્યો છે, આર અને પાર, જીવ અને બ્રહ્મ, જીવ અને શિવ,
આ પહોંચવાનો માર્ગ છે. ગુરુ આપણને માર્ગ બતાવે, પણ મહેનત તમારે ને મારે કરી અને ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચવાનો છે. શાસ્ત્ર એ ધર્મ અને ઋષિમુનિઓએ જે કેળો બતાવ્યો એ કેળે હાલવાનો છે. તો મારા બેઠેલા યુવાનોને નમ્ર વિનંતી, ધંધામાં ખૂબ પ્રગતિ કરો, પણ ક્યારેક ગીતામાં ડોક્યું કરજો, ક્યારેક મહાભારતમાં ડોક્યું કરજો, ક્યારેક આપણો બાપ કોઈ માર્ગે જતો હોય કે સાધુની સંગત કરતો હોય તો ડોક્યું કરજો કે આની અંદર શું આનંદ છે. જ્યારે ભગવાન કૃષ્ણના ત્રીજી પેઢીના યદુરાજાએ ગુરુદત્તને પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુ મહારાજ, આ તમારી મસ્તી કઈ છે? તમે આ કઈ મસ્તીની અંદર માલી રહ્યા છો? અને એ મસ્તીના ગુરુદત્તે એના 24 ગુરુનું વર્ણન કરી પોતાની મસ્તી બતાવી. તો આમાંથી બેઠેલો કોઈ યુવાન, આમાંથી બેઠેલી કોઈ માતા, આમાંથી બેઠેલો કોઈ વડીલ પોતાની આગવી મસ્તીમાં હોય ત્યારે કોઈ યુવાન, કોઈ બાળક, કોઈ વડીલ, કોઈ માતા એને પૂછી લેજો કે આ તારી મસ્તી કઈ છે? આ તારો આનંદ કયો છે? હર હાલની અંદર, સુખ દુઃખની અંદર તો ખુશ કેમ છો? ત્યારે તમને બોલાવશે કે મને મારા પરમાત્માને, મને મારા સદગુરુની ચેતના મને સ્પર્શી ગઈ છે. સુખ દુઃખ આવે તો મારા વાલાની ઈચ્છા વાળે, પણ આપણે તો ધીરજથી બાંધો ધડે. આ બધું આવ્યા જ કરે સુખ અને દુઃખ, પણ આપણી અંદર ધીરજ કેટલી છે, આપણી અંદર ધારણા કેટલી છે, આપણે એવું પરફોર્મન્સ બનાવવાનું છે. સૌ માલા દાદા વરિયા પરિવારની એકતા, દલ્લીના નેહથી પવિ સુધી સમાજના પ્રત્યેક લોકો ઉજાગર છે. પણ હવે તો હું એની જ એકતાને અહીંયા જ સીમિત રાખવા નથી માગતો. હવે આપણી ભક્તિની પરાકાષ્ઠા, આપણી વિવેકની પરાકાષ્ઠા, આપણી વૈરાગની પરાકાષ્ઠા આપણે ઊંચી લઈ જવાની છે. હવે મૂળ મુદ્દો આપણે આવ્યો કે પ્રોગ્રામો ચાલુ તો કર્યા, પણ હવે એને નિભાવવા કેમ? તો આ પ્રતિનિધિ ભાઈઓ આજે 2 મહિનાથી અંદર હું જોઉં છું, અવારનવાર ફોન આવે, જાંટવાય ત્યાં આપણે એને માર્ગદર્શન 2 મહિનાથી દોડે છે. એને હું લઈ લેવાનું છે? આ બધા કાલ સવારે ધંધે સીડ્યા છે, એને રજા પાડવાનો સમય નથી. એને હું ભાવના છે ભાઈ પરિવારની, આ યુવાનોની, આ બાળકોની, આ માતાઓની? આપણે એક થાય આમાં કંઈક કોઈકને પરફોર્મન્સ મળે. દોડતા છતાં સાંભળજો, આ લોકો 2 મહિનાથી દોડતા આ પ્રોગ્રામને અંજામ આપ્યો છતાં આવતા વર્ષે 5મા ઇનામ વિતરણ મહોત્સવમાં આ જે કોઈ પ્રતિનિધિ છે એ લોકો સંપૂર્ણ જમણવારના ખર્ચના દાતા બની ગયા છે. એવા પ્રતિનિધિઓ શ્રી ભાર્ગવભાઈ અશોકભાઈ, કપિલભાઈ ગભરુભાઈ, ભૂપેન્દ્રભાઈ વિનુભાઈ, સાગરભાઈ શંભુભાઈ, ભાવિનભાઈ કનુભાઈ, પંકજભાઈ દાનાભાઈ, મિથિલેશભાઈ બાબુભાઈ, જેનિલભાઈ રમેશભાઈ, મિલનભાઈ પ્રવીણભાઈ, ગૌરવભાઈ વાઘજીભાઈ, કુંજનભાઈ અશોકભાઈ અને ધ્રુવીનભાઈ કિશોરભાઈ આવતા વર્ષે સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા બની ચૂક્યા છે. મહેનત કરવાની, રજાઓ પાડવાની, 3 દિવસથી 4 વાગે ઘેરે આવે છે, છતાં પોતાના પૈસે પ્રોગ્રામને જીવંત રાખવા માટે ખર્ચો કરી રહ્યા છે. શું કામ? કે પરિવાર એકની ભાવના છે. એના જીવનમાં એને કાંઈ લઈ લેવું નથી. એને કોઈને કાંઈ પણ હોદ્દો લેવો હોય તો આપણા વડીલોને આપણામાં એવી સક્ષમતા છે કે આપણે અત્યારે સમાજમાં પણ અપાવી શકીએ એમ છીએ, પણ હોદ્દાની કોઈ મહત્વાકાંક્ષા નથી. કેવલ પરિવારને ભેગો રાખવો છે. પોતાના પૈસે જમણવારનો અંદાજે આ વર્ષના લિમિટ જોતા ખર્ચો 42 થી 45 હજારનો છે. આ પ્રતિનિધિ યુવાનોએ આવતા વર્ષે જમણવારનો ખર્ચો એને પોતાની રીતે નક્કી કરી લીધો. તો પછી અહીંયા હું બોલવા ઊભો છું અને મારી સાથે ગદગદ ફૂલે છે. તો આવતા વર્ષે સ્વ સમજુબેન ધીરુભાઈ વરિયા તરફથી 11,111 રૂપિયા આવતા વર્ષે ઇનામ વિતરણમાં ગંગા સ્વરૂપ સમજુબેન ધીરુભાઈ વરિયા તરફથી 11,111 રૂપિયા. આવતા વર્ષે જમણવારનો અંદાજિત ખર્ચ 42,000 રૂપિયાથી 45,000 એના દાતા આપણને મળી ચૂક્યા છે. ટ્રોફી, મેડલ અને દાતાના સન્માનના ટોટલ 14,000 રૂપિયા થાય છે. કોઈને 1 દાતા થવું હોય કે 2 દાતા થવું હોય. આવતા વર્ષે ટ્રોફી, મેડલ અને દાતાના સન્માનના 14,000 રૂપિયા થાય છે. આપણે અનેક જગ્યાએ દાન આપતા આવ્યા છીએ, આપીએ છીએ, પણ મારું કહેવાનું હજી ને હજી એક જ છે કે પરિવારથી જગતમાં મોટું કોઈ નથી, એટલું યાદ રાખી લેવાનું.
નોટબુક 30 રૂપિયા લેખે 8,000 નોટબુકના 30,000 રૂપિયા થાય છે. 1,000 નોટના 30,000 રૂપિયા થાય છે. જે કોઈને દાતા થવું હોય ને દાન લખાવવું હોય એને વાડીનો ખર્ચ અંદાજે 20,000 થી 22,000 રૂપિયા છે. સ્ટેશનરી અને નાસ્તાના ડબ્બાનો 12,000 રૂપિયા ખર્ચ છે. સાઉન્ડ સ્પીકરનો 3,000 છે અને સ્ટેજનો ખર્ચ 5,000 રૂપિયા છે. ટોટલ 1,30,000 નો આપણે અંદાજિત ખર્ચ છે. એમાંથી 40 ને 50,000 રૂપિયાનું દાન અહીંયા આવી શક્યું છે. તો બેઠેલા આમાં એવા પણ દાતા છે આ વર્ષે કે જેણે 5 લાખ રૂપિયાના પ્રોગ્રામમાં દાન આપ્યું છે. 5 લાખ રૂપિયાનું દાન. હું વાત કહેવા જઈ રહ્યો, વિચાર છો કે જે દાતાએ 500 રૂપિયા આપ્યા છે એની ક્ષમતા નથી 500 રૂપિયાની. એના હિસાબે આપણે ગણવા જઈએ તો એનું 5 લાખ રૂપિયાનું દાન છે. આમાં 500 ના હિસાબે ટોટલ મારવા જાઓ અહીંયા બેઠેલા વડીલોમાંથી એની મિલકતની કેટેગરીની બરોબર કરીએ, એના આવકની કેટેગરીમાં કરીએ તો 5 લાખનું દાન છે. અને એવા દાતા પણ છે કે જેણે 50,000 લખાવ્યા પણ એનું 500 રૂપિયાનું દાન છે. હું કહેવા એમ નથી માંગતો કે તમે બધું દઈ દો. તમારા ને મારા હૃદયમાં વહે, તમને મારું લાગે, મારો પરિવાર લાગે અને ભગવાને જો આપ્યું હોય તો, ભગવાને તમને 10,000 આપ્યા હોય તો 11,000 કોઈ નહીં આપતા અને 11,000 આપ્યા હોય તો 10,000 કોઈ નહીં આપતા. કેવલ શરૂઆત પરિવારથી થાય છે અને એમાં તમારે ને મારે ઘરમાં ને ઘરમાં વાપરવાના છે. ઘરના છોકરાને આપવાના છે, ઘરના પરિવાર માટે ખાવામાં વાપરવા છે. આ છોકરા 2 મહિનાથી પોતાના ખર્ચે નાસ્તા કરે છે. ઈ એમ કહે છે કે ભાઈ અમે એક પણ રૂપિયો આમાંથી નથી લેતા, પાણીની બોટલે અમારા ખીચાની વાપરીએ છીએ. તો અવર્થે 1 રૂપિયો નથી જવાનો. તમામ પૈસા તમારે ને મારે માટે વપરાવા છે. જેના હૃદયમાં મારો સદગુરુ વહે અને દાન લખાવી શકો તો લખાવજો. કેમ કે આ પરફોર્મન્સ આપણે આવતા વર્ષે, હું તો એમ કહું છું કે આ છોકરો આગળ એકે પરફોર્મન્સ કર્યું ને, આવતા વર્ષે એક છોકરાને મેદાનમાં મૂકજો. તમારા આંખના આહુડા હુકાય ને તો એક બાજુ ટકો કરાવીને ઊભો રહે. આયા આવી તાકાત પડેલી છે આની અંદર. મેં જોઈ છે ભીતરની અંદર હું તાકાત હોય છે. તાકાતને મેદાને મૂકો, મેદાને મૂકો ને ખાતરી કરો કે અંદર હું પડેલું છે. એક છોકરાને આવતે વર્ષે તૈયાર કરજો. પોતાની અહમ અને મર્યાદાને મોટમને જોડીને મંચ ઉપર આવજો. આ મંચ તમારું છે, આ મંચ તમારા માવતરનું છે અને આ મંચ તમારા બાપનું છે. કોઈ સંકોચ નહીં રાખતા અને મેદાને આવી અને 1 વર્ષ 2 વર્ષ અને 5 વર્ષ પછી આ પ્રોગ્રામની અંદર કેવલ ધર્મ, મર્યાદા અને સંસ્કૃતિ સિવાય કોઈ પણ બીજું દર્શન નહીં થાય. હું તમને ખાતરી આપું. ટ્રોફી, મેડલ અને દાતાના સન્માનની વસ્તુના દાતા ધનજીભાઈ સાદુળભાઈ વરિયા અને નટવરભાઈ સાદુળભાઈ વરિયા અંદાજે 14,000 રૂપિયા. તાળીઓના ગણેશથી વધાવી લો ભાઈ. આ બધું દાતાને આધીન જ છે. જે કાંઈ થઈ રહ્યું છે એ દાનને આધીન છે. દાતા સર્વોપરી છે, દાતા સર્વોપરી છે. એની પાછળ મહેનત કરનારા પણ સર્વોપરી છે. અને બે બધું કરે ને આપણે ન હોય તો આપણી સર્વોપરી જ છે. માટે તાળીઓ પાડીને દાતાઓને વધાવો. 200 નોટબુક 30 રૂપિયા લેખે એક નોટ થાય. 200 નોટબુકના દાતા બાવસનભાઈ હરિભાઈ વરિયા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. 200 નોટબુકના દાતા બાવસનભાઈ હરિભાઈ વરિયા. હવે 800 ઘટે, આપણે 800 નોટબુક ઘટે. વાહ. સાઉન્ડનો અંદાજિત ખર્ચો આ વિશેષ મારે નથી કહેવું પણ આ દાન મોટું કહેવાય. લખાણમાં તમને નાનું લાગશે પણ જે દાતા બોલી રહ્યા છે બહુ મોટું દાન છે. સાઉન્ડ સિસ્ટમ 3,000 રૂપિયા ભૂપતભાઈ અર્જણભાઈ વરિયા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. જે દાતાઓ દાન દઈ રહ્યા છે ને, આપણને લાગે કે 2-3,000, 5,000 ને 6,000, પણ ક્ષમતા પ્રમાણે ગણવા બે તો ઘણું બધું છે. હાલો, આમાં મારા વડીલો, ભાઈઓ, કાકાઓ અને દાદાઓ, મોટા બા તો ભાભીઓ, કાકીઓ ને મોટા બા જરીક ઈશારા કરો. તમારા ઈશારાને કોઈને વાટ હોય તમ તાર લખાવો નહીં. હું મશીન નાખાય એમ કરીને કયો તો આપણું ઘણું ખરું પૂરું થઈ જાય. અહીંયા હા હું જોવો તો ઘણું ખરું થઈ જાય એમ છે. વાહ.
221 નોટબુક શંભુભાઈ કરમસિંહભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ ભાઈ એનો જવાનડો આ પ્રતિનિધિમાં છે અને ભોજનના દાતા પણ છે. છતાં બાપો બાપો 100 નોટબુક દિનેશભાઈ ઠાકરસિંહભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. વાહ બાપો બાપો. 100 નોટબુક ભનુભાઈ દેવતભાઈ વરિયા, હસ્તક અનિલભાઈ, તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. હાલો 400 બાકી. 400 નોટબુક ના દાતા વિનુભાઈ એન્ડ મનસુખભાઈ એન્ડ કંપની, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 100 નોટબુક રમેશભાઈ કરમસિંહભાઈ વરિયા, હસ્તક જેનિલભાઈ, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 100 નોટબુક સંજયભાઈ બાબુભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બાપો બાપો. હવે જુઓ, હવે આવડાને નોટબુક નું ટેન્શન વી જો ભાઈ તમારે. જો ભોજન પતી ગયું એટલે આ બધું પતે તો વાહે બેઠા છે એને એમ કે બધું થઈ ગયું એવું નથી હો. બીજા આપણે ઘણા કામ કરવાના છે કે જેવા કોઈ બાળકોને ભણાવવા, અન્ય બીજા પ્રોગ્રામ કરવા, સરકારી લક્ષી કામો કરવા. આયુષ્માન ભારત કાર્ડમાં આપણે ઘણા પીડાઈ છે, 1-2 પરિવારો પીડાયા તો એના કેમ્પ કરવા છે. આ યુવાનોની અંદર બહુ બધા અરમાનો છે. આ અરમાનોને પૂરા કરવા માટે આપણે સક્ષમ રહેવાનું છે. તો આ વાડીનો ખર્ચ 22,000 રૂપિયા અંદાજે થાય છે. વાડી ખર્ચના દાતા વિપુલભાઈ બાબુભાઈ વરિયા, હરેશભાઈ મનસુખભાઈ વરિયા, વિજયભાઈ ગિરધરભાઈ વરિયા અને નીતિનભાઈ ગબરુભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. આ સારે મિત્રો છે અને જ્યારે હોય ત્યારે હારે જ દાન કરે છે. મારા 3 મિત્રો શેટા વહી ગયા છે. હાલ કેરે આવ્યો ભાઈ, એક ભેળા આવી જા, એક ભેળા આવી જા. 11,000 રૂપિયા 161 ગંગા સ્વરૂપ સવિતાબેન વિઠ્ઠલભાઈ વરિયા તરફથી, તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. બા તમારો હતવારો થઈ ગયો સવિતામાનો. વાહ. હાલો લ્યો, હાલો હાલો. હવે મારો પત્યો, મારા ભેરો આવી જા મેદાને હો. 5100 રૂપિયા પ્રફુલભાઈ અર્જનભાઈ વરિયા અને 5100 રૂપિયા અશોકભાઈ વલ્લભભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લો. એ વાહ 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 વાહ. તાળીઓ પહેલા તાળીઓ પાડો, પહેલા તાળીઓ પાડો. સ્ટેશનરી ને નાસ્તાના ડબ્બાના 12,000 રૂપિયા ભરતભાઈ ગિરધરભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લો. આવો મારો બાપ યુવાનો મેદાને આવો. ખુલ્લું મેદાન છે આ તો. દડી પડી મેદાનમાં નહીં કિસી કા બાપની જે લેવો એ લે જાય. આ ટેજનો ખર્ચો 5,000 નો કોણ દે? ટેજનો ખર્ચો હાલો ભાઈ 5 આવી જાય. હવે તમારે બીજા પ્રોગ્રામ કરવાના એના બાકી, બરોબર? હા, આ બધું પતી ગયું. ટેજનો ખર્ચો ગોરધનભાઈ કલ્યાણભાઈ વરિયા, તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. બોલો નુરાપીર દાદાની. આપણે કાર્યક્રમને આગળ વધારતા રામનું નામ લેવાય એવી રીતે રામ આએંગે કૃતિ લઈને આવે છે. અવની વિજયભાઈ સ્ટેજ પર આવે. सजाएंगे आज पग पग पलक बिछाएंगे, ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे, कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे, कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे।
दिशाएं जैसे शगुन मनाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे। कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे। कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे। વાહ વાહ. હવે કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને નોટબુકનું વિતરણ કરવાનું શરૂ હોવાથી દાતાશ્રી હરેશભાઈ રાઘવભાઈ, બાબુભાઈ નાનજીભાઈ, મનસુખભાઈ કરમશીભાઈ અને શંભુભાઈ કરમશીભાઈ સ્ટેજ પર વધારે. ધોરણ 10માં પ્રથમ ક્રમાંક મેળવીને ઉદિતભાઈ અમિતભાઈ 90.67%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. 90% પ્રથમ ક્રમાંક મેળવે ઉદિત અમિતભાઈ વરિયા. બાકીના ધોરણ 10ના વિદ્યાર્થી હેત કિશોરભાઈ, આરચી જયેશભાઈ, તન્વી ભરતભાઈ, દેવ મહેશભાઈ, દિશા સતીશભાઈ, યશ પ્રફુલભાઈ, સ્મિત સંજયભાઈ સ્ટેજ પર આવે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. કિશોરભાઈ, આરતી જયેશભાઈ, તન્વી ભરતભાઈ, દેવ મહેશભાઈ, દિશા સતીશભાઈ, યશ પ્રફુલભાઈ, સ્મિત સંજય. જો કોઈ વિદ્યાર્થીઓ હાજર ન હોય તો એમના પરિવારમાંથી કોઈ આવીને ભેટ સ્વીકાર કરે. कैसी हो बहना, सब चंगा सी? હા, બધું સારું જ છે. તમને કેમ છે? चंगा चंगा. और बताओ. કેવું લાગ્યું અમારા પ્રોગ્રામમાં આવીને? अच्छा है, बहुत चंगा है. कैसे कैसे लोग हैं? તમે તો પંજાબી છો ને? हाँ, वो पंजाबी. હું તો ગુજરાતી. જેમ અમે પંજાબી અને ગુજરાતી સાથે છીએ એમ આપણા ભારત દેશમાં અનેક લોકો ભાષાઓ સાથે છે. પંજાબી, મરાઠી, મદ્રાસી એમ જ. હવે આપણી દેશમાં વિવિધતામાં એકતા તો છે જ ને. હા, કેટલાય બધા લોકો, કેટલા બધા સંસ્કૃતિ અને કેટલાય બધા અલગ અલગ પંથો, આ બધા લોકો એક સાથે મળી અને ભારતને આગળ વધારવા માટે પ્રેરિત છે. આપણા દેશમાં તો કેટલી ભાષાઓ છે, કેટલા પહેરવેશો છે, કેટલી અલગ અલગ જ્ઞાતિઓ છે. એમ જ હવે આગળનું કૃતિ લઈને આવી છે પ્રતિજ્ઞા રમેશભાઈ. તો આપણે આ દીકરીઓનું જોરદારથી સ્વાગત કરીએ. यहाँ हर
ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ક્રમાંક મેળવનાર પાર્થ ધર્મેશભાઈ 85.87%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પાર્થ ધર્મેશભાઈ. પાર્થ ધર્મેશભાઈ. ધોરણ 11 કોમર્સના બાકીના વિદ્યાર્થીઓ આકાશ ભરતભાઈ, રુતિક્ષા ભાવેશભાઈ, જેસ્મિન મુકેશભાઈ, ધ્રુવિન શૈલેષભાઈ સ્ટેજ પર આવી અને પોતાની ભેટ ગ્રહણ કરે. આકાશ ભરતભાઈ, રુદીક્ષા ભાવેશભાઈ, જેસ્મીન મુકેશભાઈ, ધ્રુવિન શૈલેષભાઈ. ધોરણ 11 સાયન્સ મેથ્સમાં પ્રથમ ક્રમાંક મેળવનાર શિવાંગી સતીશભાઈ 92%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. 11 સાયન્સ મેથ્સમાં પ્રથમ ક્રમાંક મેળવનાર શિવાંગી સતીશભાઈ 92%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. શિવાંગી સતીશભાઈ હાજર ન હોય તો એમના પરિવારમાંથી કોઈ બીજું આવીને ભેટ સ્વીકાર કરે. ધોરણ 11 સાયન્સ મેથ્સના બીજા વિદ્યાર્થીઓ દિવ્યા અમિતભાઈ વરિયા સ્ટેજ પર આવે. ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક મેળવનાર નિધિ જયદીપભાઈ 89.14%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવે. અભય ભરતભાઈ, જેન્સી કનૈયાભાઈ, સમર્થ સતીશભાઈ. અભય ભરતભાઈ, જેન્સી કનૈયાભાઈ, સમર્થ સતીશભાઈ. જો કોઈ વિદ્યાર્થી હાજર ન હોય તો એમના પરિવારમાંથી કોઈ આવીને ભેટ સ્વીકાર કરે. ધોરણ 12 સાયન્સ બાયોલોજીમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ભૂમિ ઝવેરભાઈ 78.85%. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ધોરણ 12 સાયન્સ બાયોલોજી ભૂમિ ઝવેરભાઈ પ્રથમ ક્રમાંક મેળવનાર. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ ભૂમિ ઝવેરભાઈ. ભાઈ મને એક કહાની યાદ આવે છે. હા બેન, બોલ ને, કઈ કહાની છે? એક સમયની વાત છે. મીરાબાઈ જ્યારે 7 વર્ષના હતા ત્યારે મહેલના ટોડલે બેઠા દાદાજી હારે બેઠા હતા. ત્યારે ત્યાંથી એક વરઘોડો નીકળ્યો. મીરાબાઈએ દાદાને પૂછ્યું, આ શું છે? તો દાદાએ કહ્યું, બેટા આ વર છે. તો મીરાબાઈએ કહ્યું, મારો વર કોણ છે? ત્યારે ત્યાં પડેલી શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈને દાદાજીએ કહ્યું, બેટા આ તારો વર છે. ત્યારથી 7 વર્ષના મીરાબાઈને લઈને લગ્ન થયા. તેઓ શ્રી કૃષ્ણના સમર્પિત થયા. ત્યાં સુધી મીરાબાઈ અને શ્રી કૃષ્ણની પ્રેમ જે રીતે મીરાબાઈ શ્રી કૃષ્ણને સમર્પિત થયા એ જ રીતે આપણા જીવનમાં મીરાબાઈ અને શ્રી કૃષ્ણનું એક સમર્પણની, પ્રેમની અને પોતાના સ્નેહની કહાની લઈને આવી રહ્યા છે ઋત્વ કિશોરભાઈ અને દેવાંગી કિશોરભાઈ. का प्याला देख रहे हैं गिरधर, राणा कहते हैं कि ये तय करेगा आपके लिए मेरा प्रेम कितना सच्चा, मेरे निस्वार्थ प्रेम के सामने इस विष के प्याले की क्या मिसाल। राणा को लगता है कि ये विष का प्याला आपके प्रति मेरे प्रेम को डगमगा देगा, लेकिन ये कैसे मुमकिन है जब मैंने बचपन से हर दिन हर क्षण सिर्फ आप ही से प्रेम किया है। और आज जब मेरे प्रेम की परीक्षा की घड़ी आई है तो मैं इसे एक क्या लाखों
विष के प्याले में खुशी खुशी गले से लगा लूंगी। गिरधर, मैं तो जिंदा रहकर भी आपकी हूँ और मरने के बाद भी आप ही की रहूंगी। હવે કાર્યક્રમને આગળ વધારતા કોલેજના વિદ્યાર્થીઓને મેડલ, સ્ટેશનરી અને નોટબુકનું વિતરણ કરવા આપના દાતાશ્રી એવા બાલુભાઈ પ્રાગજીભાઈ, રાજુભાઈ ધીરુભાઈ, ભાવચંદભાઈ હરિભાઈ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ, પ્રફુલભાઈ અજયભાઈ, હું વિનંતી કરીશ દાતાશ્રીઓ ઝડપથી સ્ટેજ પર આવે. જે કોલેજના વિદ્યાર્થીઓના અહીંયાથી નામ લેવામાં આવે એ વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવે. તુલસી ધર્મેશભાઈ, ઉમંગ હસમુખભાઈ, શ્રેયા રાજુભાઈ, મિત હિંમતભાઈ, પ્રિન્સ મુકેશભાઈ, અભય મુકેશભાઈ, રાજ જગદીશભાઈ, રિષિકતા જિગ્નેશભાઈ, દક્ષ જયદીપભાઈ, ધ્રુવી ભાવેશભાઈ, રોમિત દિનેશભાઈ, ભૂમિ સતીશ, તુલસી ધર્મેશભાઈ, ઉમંગ હસમુખભાઈ, મિત હિંમતભાઈ, પ્રિન્સ મુકેશભાઈ, અભય મુકેશભાઈ, રાજ જગદીશભાઈ, રક્ષિતા જિગ્નેશભાઈ, દક્ષ જયદીપભાઈ, ધ્રુવી ભાવેશભાઈ, રોમિત દિનેશભાઈ, ભૂમિ સતીશભાઈ. હવે કાર્યક્રમને આગળ વધારતા બાકીના કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક અને સ્ટેશનરીનું વિતરણ કરવા દાતાશ્રી એવા હિંમતભાઈ પરસોત્તમભાઈ, અરવિંદભાઈ ધીરુભાઈ, નાગજીભાઈ શ્યામજીભાઈ, હેરજીભાઈ શામજીભાઈ, વિનુભાઈ ઠાકરશીભાઈ ઝડપથી સ્ટેજ પર આવે. અહીંયાથી જે કોલેજના વિદ્યાર્થીઓના નામ બોલવામાં આવે ઝડપથી સ્ટેજ પર આવે. સીએમાં અભ્યાસ કરતા શ્વેતા પ્રવીણભાઈ, સેકન્ડ યર બીએસસી આઈટીમાં અભ્યાસ કરતા ઉર્વશી પ્રવીણભાઈ, નિરાલી ઝવેરભાઈ ઝડપથી સ્ટેજ પર આવે. ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર ધાર્મિકભાઈ વેનુભાઈ ઝડપથી સ્ટેજ પર આવે. ફર્સ્ટ યર બીસીએ આશીષ બકુલભાઈ, ફર્સ્ટ યર બીએ પિનલ ભાવેશભાઈ, સેકન્ડ યરમાં અભ્યાસ કરતા બીસીએમાં ધ્રુવ દિલીપભાઈ વરિયા ઝડપથી સ્ટેજ પર આવે. ફર્સ્ટ યર બીકોમ દ્રષ્ટિ અમિતભાઈ વરિયા અને દેવાંશી અમિતભાઈ વરિયા સ્ટેજ પર આવે. ફર્સ્ટ યર બીકોમમાં અભ્યાસ કરતા ઉમંગ અમિતભાઈ વરિયા, એમએ આરતી પ્રિન્સભાઈ અને એલએલબી નિમેશ હરેશભાઈ ઝડપથી સ્ટેજ પર આવે.
બધી દીકરીઓ માટે અત્યારે પોતાના જીવનનો એક મુખ્ય પાત્ર છે પિતા. પિતા એટલે કે ઘરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે રાખવું, શું જરૂરિયાત છે એ પૂરી કરવી. મારી જરૂરિયાત મારા પપ્પા પૂરી કરે, મારા ભાઈની મારા પપ્પા પૂરી કરે, એમ અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓની જરૂરિયાત પોતાના પિતા જ પૂરા કરતા હોય છે. માતા ઘર ચલાવે છે, પણ ઘરને ચલાવવા માટે પિતાની મહેનત જોઈએ છે. પિતા જે મહેનત કરે છે, અહીંયા બેઠેલી ઘણી સ્ત્રીઓ છે જે સાસરે આવી છે, પણ એમના પિતા એની માટે એક મુખ્ય પાત્ર છે કે પિતાના સ્નેહ એની દીકરી માટે ખૂબ જરૂરી છે. તો એવું જ એક પાત્ર લઈને આવેલી છે પાપા પગલી સોંગ ઉપર કૃષ્ણા ભરતભાઈ વરિયા. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી જાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા તારું ચાલવું, તારું બોલવું, કાલું ને ઘેલું યાદ છે. મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે. તારી હર ખુશીને સાચવીને મનમાં રાખી છે હજી. મારી જિંદગી આખી ગણી હસતું જ પૂછી છે ખરી. પાપા પગલી તે કીધી જાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા પાપા પગલી તે કીધી જાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી. કે આપણા કુટુંબમાં આવેલી પુત્રવધુ અભ્યાસ કરી રહી છે. બહુ ગર્વની વાત છે. પ્રિન્સના ધર્મપત્નીનું અહીંયા નામ લેવામાં આવ્યું. ઘણાને નજર હશે ને ઘણાની નહીં હોય. આપણા કુટુંબમાં સાસરે આવેલી દીકરી અભ્યાસ કરી રહી છે. આપણા માટે બહુ ગૌરવની વાત છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈઓ. પ્રત્યેક ઘરની અંદર આવું બને એવી મારી ભાવના છે. હા, અને જો હમણાં બીજો મુદ્દો એવો આવ્યો કે ભાવિનભાઈ કનુભાઈના ધર્મપત્ની એરપોર્ટ પર એર હોસ્ટેલનું શિક્ષણ લઈ રહ્યા છે. બે આપણા કુટુંબમાં પુત્રવધુઓ ભણીને આગળ અભ્યાસ વધાવી રહ્યા છે. હવે બીજી એક વાત માતૃત્વની. મારે ઘણા સમયથી આ વાત કરવી જોઈએ કે ન કરવી પડે હું જાણતો નથી. છતાં હું જે સમાજમાં ભમી રહ્યો છું, ઘૂમી રહ્યો છું અને જોઈ રહ્યો છું, એમાં મને આ કંઈક વિશેષ લાગે છે. એટલા માટે એને મારે ખાલી મંચ ઉપર બોલાવી, તમને બધાને બધી ખબર જ છે, ખાલી ફોટો પાડી મંચ ઉપર લાવવા છે. એવા પ્રફુલભાઈ અર્જણભાઈ વરિયા અને મનીષાબેન પ્રફુલભાઈ વરિયા એ છોકરીને લઈને મંચ ઉપર આવે. કોઈની તાકાત હોય તો વિચારી જોવે આ વસ્તુ કરી રહ્યા છે. યા એક આપણા પરિવાર માટે અને આ બંને દંપતી જ કરી શકે, પરમાત્માની કૃપા હોય તો જ.
ખાલી ફોટો પાડી લો, બાકી બધા મનોમન વિચાર કરી લો કે શું બની રહ્યું છે અને શું થાય છે. વિશેષ જાહેર કરવાની કોઈ જરૂર નથી. હું આપણા વડીલ એવા બાબુભાઈ નાનજીભાઈ વરિયાને નમ્ર વિનંતી કરું કે કાર્યક્રમને અનુરૂપ આવીને 2 અક્ષર કે. બાબુભાઈ નાનજીભાઈ વરિયા. કુળદેવી માત કી જય, નુરાપીર દાદાની જય. પ્રણવ પવન કુમાર, ખલબલ પાવક જ્ઞાન ઘન, જાસુ હૃદય આગાર, બસઈ રામ સર ચાપ ધર. સ્વર્ગસ્થ માલા દાદા પરિવારના નાના બાળકથી માંડીને તમામ વડીલો સુધીનાને મારા યથોચિત જય સિયારામ, નતમસ્તક પ્રણામ. આ સ્ટેજ ઉપરથી ઘણું કહેવાઈ ગયું છે. કહેવા માટેનું બહુ ઓછું રહ્યું છે, પણ હું તમને એક મારા જીવનનો મેં સાંભળેલી સત્ય ઘટનાનો વાત કરવા માગું છું. જ્યારે આપણો પરિવાર છે, ઘરના બધા બેઠા છે, ત્યારે આપણામાં શું હોવું જોઈએ, શું ખૂટે છે, એ બહારથી આપણે સતત મધમાખી તરીકે લેવું જોઈએ, એવું શાસ્ત્રો અને મહાપુરુષો કહે છે. આજથી લગભગ 80 વર્ષ પહેલાં અમદાવાદમાં કાપડનો ઉદ્યોગ ભરપૂર હાલતો અને અમદાવાદ એ મિલનો શહેર તરીકે ઓળખાતું. ત્યારે અમદાવાદના નગર શેઠ કે જેની ઉંમર 85 વર્ષની હતી, એના દીકરાની ઉંમર 62 વર્ષની હતી, એના દીકરાની ઉંમર 45 વર્ષની હતી, એના દીકરાની ઉંમર 15 વર્ષની હતી. એના સંબંધ માટે બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આ દીકરાના આજ ચા પાણી પીવાના છે. એટલે ઘર પ્રમાણે બધા વીઆઈપી મહેમાનોને બોલાવવામાં આવ્યા. 2 દિવસનો જલસો હતો, કાર્યક્રમ હતો. છેલ્લા દિવસે જે દીકરાનું વેસવાલ થતું હતું, એણે એના મિત્રો સાથે આવીને એના 45 વર્ષના પિતાને કીધું કે પપ્પા, તેથી મૂંગી ફિલ્મ હતી, બોલતી ફિલ્મ હજી નહોતી આવી. બાપુજી, ત્યારે હજી પપ્પાનો રિવાજ નહોતો. બાપુજી, અમે ફિલ્મ જોવા જઈએ. સાંભળજો 2 મિનિટ કૃપા કરીને. એટલે 45 વર્ષના એના પિતાએ એમ કીધું કે હું મારા 65 વર્ષના પિતાને પૂછી લઉં, પછી તને કહું. એના 65 વર્ષના પિતાએ એમ કીધું કે હું 85 વર્ષના મારા પિતાને પૂછી લઉં, પછી તને કહું. અને એના 85 વર્ષના જે પિતામહ હતા એ કાને સાંભળતા નહોતા, પડખે જઈ અને એના 45 વર્ષના દીકરાના દીકરાએ કીધું કે બાપુજી, જે આપણા દીકરાના આજે સંબંધ કર્યો ને, તો કે હા, એ ફિલ્મ જોવા જાય? તો કે આપણે ફિલ્મ જોવાય નહીં. તો કે બાપુજી, રાજા હરિચંદ્રનું ધાર્મિક ફિલ્મ છે, એમાં જોવામાં વાંધો નથી. એટલે એ 85 વર્ષના પિતાએ 45 વર્ષના એના દીકરાના દીકરાને એના હાથમાં જેટલી શક્તિ હતી એનો એક લાફો માર્યો મહેમાનોની રૂબરૂમાં અને કીધું કે મને જો પૂછવું હોય અને હું કહું એમ કરવાનું ન હોય તો મને પૂછવાની જરૂર ક્યાં હતી? યાદ રાખજો કે જે ઘરનો વડીલ નબળો પીડ્યો એ કુટુંબની અધોગતિ છે. જે કુટુંબનો વડીલ દીકરાની પાસે કે દીકરાની પાસે બોલતા સંકોચ અનુભવે, માની લેવું કે આજ નહીં તો કાલ, એ કુટુંબની અધોપતિ છે. જે તમારા બાપમાં, અમારા ગુરુદેવ એમ કહે છે કે જે તમારા બાપમાં તમને ભગવાન ન દેખાય તો શંકરની લિંગ પાણાની છે, ત્યાં જવાની કોઈ જરૂર નથી. આપણે કુટુંબમાં આ મર્યાદા સ્થાપિત કરીએ કે યુવાનો દીકરા દીકરીઓ જે જોવે છે
મારો ગદગદ છાતી ફૂલે છે કે વાહ વાહ પ્રભુ વાહ, અમને આ રસ્તે લઈ જાજે. પણ તમને આ વાત કરીને મને ઈ ટકોર કરવાની મન થઈ છે કે આપણા વડીલો પાછળ બેઠા હોય અને આપણે યુવાનો આગળ બેઠા હોય, એ આપણા વિવેકમાં થોડીક ક્ષતિ કહેવાય. વાત સારી લાગે કે ન લાગે, ઔષધ હંમેશા વડીલે આપવું જોઈએ. ભાઈએ કીધું એમ હું આશીર્વાદ આપવા નથી આવ્યો. હું તો હજી આ ઉંમરે ક્યાંકનું ક્યાંક ગ્રહણ કરવાની પરિસ્થિતિમાં છું. કોશિશ કરું છું કે ક્યાંથી સારું મળે, પણ જે મળે એ તરત જ હું વહેંચી દઉં એવો મેં સ્વભાવ કર્યો છે. એટલે ફરીને જ્યારે આપણે મળીએ ત્યારે આ મર્યાદા ઊભી થાય. કોઈ જ્ઞાતિઓના નામ લેવા નથી, પણ જે થોડીક ખુમારીવાળી જ્ઞાતિઓ ગણાતી હોય એમાં તમે હું બેઠેલા છીએ. યાદ રાખજો કે એક વડીલ આવે એટલે 50 ઊભા થઈ જાય. જગ્યા ન હોય તો કરી દે. આ સંસ્કાર આપણે આપશું તો આપણા બાળકને આપીએ છીએ. આ આપણે કુટુંબમાં થોડુંક ધ્યાન રાખજો. જો શક્ય હોય તો પ્રયત્ન કરજો. મને લાગ્યું છે એ હું તમારું ધ્યાન નમ્ર પ્રયાસ પ્રમાણે દોરું છું. બાકી તો આ યુવાનો જે કાર્ય કરે છે, પાંડુરંગ શાસ્ત્રીએ એના ભાવગીતમાં એક લખ્યું છે કે તારા સાનિધ્યથી પથ્થરમાં પણ પ્રગટે પ્રાણ, તો જ ખરો યુવાન, તો જ ખરો તું યુવાન. તમારા આપણા કુટુંબમાં હું હતું, કેમ હતું, આપણે બધાને આપણે એક બાપના પરિવારથી બધાને ખબર છે. એ વસ્તુને ન્યા મૂકી અને કોણે હું આનું ઊભું કર્યું છે ત્યાં લઈ જવાની જો આપણી ક્ષમતા હોય. આ ભાઈ રાજુએ કીધું કે અહમને એક બાજુ મૂકી દો અને આ મેદાનમાં આવો. આ સ્થિતિ આપણે નિર્માણ કરીએ છું તો સમાજ આપણી નોંધ લેશે. બધાની સાથે આપણે હળીમળીને રહી શકીએ, બધા સાથે આપણે પ્રેમથી રાખી શકીએ અને એક એવી સમાજમાં એક એવી વાત વહેતી થાય કે જોવું હોય તો સ્વર્ગસ્થ માલા દાદા પરિવારમાં જાઓ, ત્યાં કેમ કામ થાય છે. આ સાથે હું મારા વચનોને વિરામ આપું છું. બધાને જય સિયારામ. આપણે નુરાપીર દાદાને માનીએ છીએ. નુરાપીર દાદા આપણું સર્વસ્વ છે. પણ મારું એક નમ્ર સૂચન છે કે કુળદેવી માં આપણા મુખ્ય કહેવાય અને કુળદેવી માને પણ હંમેશાને માટે પહેલા ચરણમાં આપણે યાદ કરવા જોઈએ. કુળદેવી માં, નુરાપીર દાદા, સ્વર્ગસ્થ માલા દાદા, બધાની જય બોલી ને હું મારી વાણીને વિરામ આપું છું. જય સિયારામ, જય સિયારામ. બોલો નુરાપીર દાદાની જય, સતગુરુ દેવની જય. ભાઈ મને કાંઈ જાજુ તો આવડે નહીં, નકા મને કાંઈ સંભળાય નહીં અને તમને સંભળાય મને થાય હું બોલ્યો એ મને ખબર નથી. હવે સંભળાણો મને તો સર્વ માલા દાદા પરિવાર ને મારા સત નમન વડીલો, માતા તેમજ બાળકોને એટલી હૂંફ આપો કે આપણા બાળકો આવતીકાલનો આપણું પ્રાગટ્ય બને. બીજું કે વાલીઓને એવું કહેવું મારું કે તમે બાળકને કાં તો ભણાવો, બાળક ભણે. બાળક જો ન ભણે તો એને કોઈ પણ વ્યવસાયમાં મૂકો, જેથી કરીને જે બાળકનું મન છે એ જ તમને સાચું પડશે. આજની તો કાલે એનું મન ક્યાંય બીજે છે અને તમે કાંઈ બીજું દોરશો તો એનો કોઈ રસ્તો નથી. પણ એક કરે તો તમને કહું કે તમારું ક્યાંય પણ જો સ્થિત લગાડો અને એમાં સમય વર્તાવો તો આજે નહીં તો કાલે એમાં સફળ થાશો ને થાશો. એમાં કોઈ બે મત નથી, આવું મારું માનવું છે. આ એટલું કહી અને હું વિરમું છું. હવને સીતારામ. ખોડિયાર માત કી જય.
હવે મને તો કાંઈ જાજો આવડતું નથી બોલતા, છતાંય આપણે ઘરના બેઠા છીએ એટલે કાંઈક બોલીએ એમ. તો બીજે જાય બોલવાનું થાય તો બોલી શકીએ. તો હવે અમે 2013ની અંદર આપણે જે સપ્તાહનું આયોજન કર્યું હતું, હવે એમાં કોઈ એવી શક્તિ કામ કરી ગઈ આપણાથી થાય જ નહીં. અત્યારે આ બાળકો જે કરે છે એવી તો અમને ખબર જ નહોતી પડતી, અને 7-8 દણા જે કાંઈ થોડી ઘણી ખબર પડતી હતી ત્યારે આ બાળકો ભણતા હતા અને બધા જ નાના હતા. અને અમારે સરણું લેવું તો કોનું લેવું, તો અમે બાબુ કાકાને પૂછતા, બહારના લોકોને પૂછતા. તો અમને જે માર્ગદર્શન મળ્યું ને કોઈ એવી શક્તિ કામ કરી ગઈ. અને ત્યારે રાજુની ઉંમર ઘણી નાની હતી, છતાંય પણ એને એટલું બધું કાર્ય કર્યું હતું ત્યારે, જેમ અત્યારે કરી રહ્યો છે એમ. હવે બીજું કે કોઈ એવી શક્તિ આપણને કામ કરી ગઈ, જો ભગવાન આપણને બીજું કામ કરાવે તો અમારા વડીલોએ અમને તેથી બહુ સહકાર આપ્યો હતો. અત્યારના જો બાળકોને આ યુગ છે એની અંદર જો એ કાંઈ પણ કાર્ય કરે તો અમે વડીલોને સહકાર આપશું. બરાબર છે ને ભાઈઓ? આપણે એને વડીલોને સહકાર આપશું ને? તો બાળકોને જે પણ કાર્ય કરવું હોય તો અમે એને સહકાર આપશું. એટલું કહીને હું વિરવું છું. સીતારામ. હવે હું ઝવેરભાઈને નમ્ર વિનંતી કરું કે આપ આવો, બે અક્ષરો જય બોલી જાઓ. તો આજના જે છોકરાઓ જે કામ કર્યા છે એથી આપણને ખૂબ સંતોષ છે. આપણે વડીલોએ બધાએ એને સહકાર આપવો જોઈએ તન મન ધનથી. અને આ છોકરાઓ જે કાંઈ કુર્તી કરે, નાના નાના છોકરાઓ, એમાં જોવા જેવું છે, એમાં કંઈક પડેલું છે. તો આપણે બધા મળી અને એને પ્રોત્સાહન કરીએ તો જેથી કરીને આગળ વધે. જેમ રાજુ કહે એમ કે ભાઈ કુટુંબમાંથી, સમાજમાં, ગામમાં કે દેશમાં જેમ આગળ વધે તો આપણું નામ રોશન કરે વરિયા માલા દાદા પરિવારનું. બસ આટલું કહીને વિનવું છું. જે કાંઈ સહકારની જરૂર પડે સૌને તન મનથી એક મળી, એકાબીજા આપણે ઘરના જ છીએ, એક જ પરિવારનાથી નહીં. પરાગજી દાદાનો પરિવાર નહીં, બાલા દાદાનો પરિવાર, માલા દાદા વરિયા પરિવાર એક જ કહેવાય છે. ગામનું કેમ એક ગામ પરિવાર કહેવાય. એ રીતે આપણું છે, કોઈ બીજી ખોટી વાતોમાં ન જવું. ખાસ કરીને બહેનો દીકરીઓ પોતાનું છે, દેરાણી જેઠાણી ખાસ નજીક રહેવા જેવું છે. રાજુ કેનગોડે આગલો સમય બહુ કફરો આવે છે. એકલા હશું તો જીતી જશું, ટોળામાંથી જુદા પડશો તો એનો શિકાર થાય છે. તો આ ટૂંકીને ટચ વાત સમજે જજો. પોતાના પરિવારને પકડીને બેસજો, એમાં આપણી સેફટી છે, એમાં આપણી છે. જય સિયારામ. વાહ. વિશેષ ભાઈશ્રી હમણાં એની લાયા પરફોર્મન્સ રજૂ કરશે. આપણા સમાજમાં, આપણા કુટુંબના યુવાન આપણે અત્યારે મંચ ઉપર પરફોર્મન્સ ભજનનું બજાવી રહ્યો છે. ખૂબ સારી બાબત છે. હું ગૌરવની લાગણી અનુભવું છું. એમ આખો પરિવાર એ આ દુનિયાના મંચ ઉપર ભજનનું પરફોર્મન્સ રજૂ કરે અને એની વિશેષતા આપણા પરિવારને ગૌરવ લઈ શકે એ માટે એનીલને પણ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ગુરુજી મારા પરમ ઉપકાર, તમે ગુરુજી મારા પરમ ઉપકાર. સિર પર પંખો તમારો, તમે ગુરુજી મારા પરમ ઉપકાર.
ઉદારો ગુરુ બિન જ્ઞાન કો સર્વે ભોગતો ગુરુ બિન જ્ઞાન કો સર્વે ભોગતો દાસ કેવલન દર્શન આપો ગુરુ બિન સહાય કો કરે યાદ એ ગુરુજી ગુરુ થયો ઝાલરનો જણકાર ઉતરે મારા નુરા પીરની આરતી જગમાં વરતાણો જય આરતી ઉતરે મારા નુરા પીરની આરતી જગમાં થયો જય રામા તમારે દેવળે ધમકે ગુગળના નર નારી તમને નમણું કરે તમને નમે વડા ભૂત એ હું તો આરતી ઉતારું નુરા પીરની હું તો તાળીઓ પાડજો ધૂપ ધમરોળી ધૂપિયું લોમાન તણી રે ધૂપ ધમરોળી રે ધૂપિયું
ગોપા ગામે ફરકતા રે લીલા લેજા ગોપા ગામે ફરકતા રે હું તો આરતી ઉતારું તુરા પીરની રે હું તો આરતી ઉતારું તુરા પીરની રે લેજો લાવો નર